એટલે માલો કહે, કોણ જાણે બાજુના ગામમાં બકરા ભેગી જતી રહી હશે, એટલે કાલે મળી જશે. આમ માલો ખોટું બોલ્યો. આમ 3-4 દિવસ નીકળી ગયા. એટલે માં મેરડી રાયણના ઝાડેથી વિચાર કર્યો કે આ માલો બીકનો માર્યો, કંઈ બોલતો નથી, અને મારે ક્યાં સુધી અહીંયા બેસી રહેવું? તે લાવને દલી રબારણના સપને જાઉં. આવું વિચારી માં મેરડી રાતના 12 વાગ્યાને દલી રબારણના સપનામાં આવ્યા અને બોલ્યા, એ દલી રબારણ, હું ઉગતાની મેરડી ખાવડ ગામથી તારે ગામ આવી છું. તારો માલો મને કાબરી બકરીને સાટે લાવ્યો છે. માલો બીકમાં કાંઈ બોલતો નથી અને મને ગામની બહાર રાયણના ઝાડની પોલમાં મૂકી છે. સવારે વાગતા ઢોલે મને ગામમાં લાવો, અને હું તમારું નામ ઇતિહાસમાં અમર ના કરું તો ઉગતાની મેલડી નહીં. સવાર થયું. દલી રબારણે માલાને વાત કરી અને ગામમાં સૌ ભેગા થઈ માં મેલડીને વાગતા ઢોલે ઘરે તેડી લાવ્યા અને